આપણી મેઘલ છે ને સૂરમાં છે. શું કહો હર્ષદભાઈ, બધી બંધ કરો એટલે ફેસ દેખાય તમારો. કાંઈ વાંધો નહીં, હવે આ બાજુ કરો. બસ હવે જો બંને ભેગા એક સાથે. હજી એકની જગ્યા છે નહીં, પાંડે વ્યાય એટલે આની અંદર હમાઈ જશે. બાકી ધ્યાન હવે રાખવું પડશે પાંડેનું. બાકી આ બંનેનો વટ તો જુઓ તમે કેમ બેઠા હે, પણ સેમ પોઝમાં બેઠા હે ને. હવે કોઈ ના કહેતા ફક્ત દૂધ જ પીએ છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે લગભગ રાતના 11 વાગ્યાની આસપાસ કરી છે. અને હમણાં જ આપણે આજના વ્લોગની મતલબ વ્લોગ એન્ડ કર્યો. અને ત્યાં થોડી વાર થઈ, ત્યાં વળી આપણે આવવું પડ્યું, કારણ કે આપણી મેઘલ છે ને સૂરમાં છે. થોડુંક આમ હલન ચલન ને એવું કરે છે, બેહવાની ટ્રાય કરે ને એવું બધું છે. એટલે જેમ પાથરી તો અહીંયા છે ને, મતલબ સીધી તો અહીંયા છે ને, પણ ધ્યાન રાખવું પડશે. થોડી વારની અંદર જ મેઘલ વીંયાઈ જાય એવું લાગે છે. જો ચેન નહીં પડતું એને અત્યારે તો એવું શાંતિથી ઊભી છે, નહીંતર આમ ફરે ને એવું કરે છે. થોડી વારમાં બેસે એટલે વીંયાશે. ત્યાં સુધી આપણે અહીંયા જ બેહવાનું છે. બરાબર ને હર્ષદભાઈ? નીંદર આવતી નહીં ને? ના તો વાંધો નહીં, ના આવ્યો અત્યારે નીંદર આવે તો શું કામનું કહો. હાલો અત્યારે થોડી વાર હું બેઠો આ જમ્પિંગ જપાક ઉપર, અને હર્ષદ બેઠો સાદી ખુરશી ઉપર. પણ બેહવાનું અહીંયા જ છે, મેઘલની બાજુમાં. તો હવે જોઈએ છે આગળ શું થાય છે, ક્યારે વીંયાય છે, આ ફૂરી વીંયાય છે કે વીવરાવવી પડે, કોઈ તકલીફ થાય છે કે જે થાય આગળ હું તમને જણાવું. તો મેઘલ માટે આપણે મોજા લઈને અહીંયા બેઠા, બરાબર. પણ મોજાની જરૂર તો ના પડી. શું કહો હર્ષદભાઈ, બધી બંધ કરો એટલે ફેસ દેખાય તમારો. કાંઈ વાંધો નહીં, હવે આ બાજુ કરો. આપણી મેઘલ છે ફાઇનલી વીંયાઈ ગઈ છે. શું કીધું હતું મેં તમને? તે કીધું હતું કે નહીં? મેં જ કીધું હતું કે આજની રાત વધારે કાલનો દિવસ છે એ તો આનું વાસુડ જોશે જ, બરાબર ને. મેઘલ આપણી વીંયાઈ ગઈ છે ફાઇનલી. ગાય નંબર 2 કે જે આપણી ગૌશાળામાં, આમ તો એક જ દિવસમાં 2 વિયાણે કહેવાય ને, 24 કલાકની અંદર. એ 24 કલાક થઈ નથી, 24 કલાકની અંદર 2 ગાય વીંયાઈ ગઈ છે. અને સરસ રીતે જો ચાટેરી અત્યારે ગઈ સાલ એટલે આગલા વેતરમાં છે એટલું બધું હેત કર્યું નહોતું એણે. વાસળી ઉપર જે મંજરી જતી રહી ને એના ઉપર, પણ આ વખતે વાંધો નથી, કરી ગઈ ને હેત કમ્પ્લેટ. એ ચિંતા હતી નહીં. બાકી હાલો અહીંયા બેઠા ને પાંડેભાઈ, એનો વારો છે. આ પૂરી છે. ઓહો અંધારામાં દેખાતું નથી કાંઈ. આ કેમેરો વધારે દેખાય આંખ કરતાં તો. આમાં મોબાઈલમાં વધારે દેખાય, આંખથી ઓછું દેખાય. અને હવે મેઘલના વાસુડાને બધાને આપણે કાલ સવારે વ્યવસ્થિત લાકડી લઈને જોઈશું, બરાબર ને. કાલ હર્ષદભાઈ જવાનું છે, મતલબ આ જ વિડીયોમાં ઘરે ભાગી ગયા છે, પણ કોઈ વાંધો નહીં. મેઘલ જોતા જાય ને, મેઘલના વાસુડાને. હવે સવારે મળીએ હાલો મિત્રો. સાંજથી મતલબ રાતથી હવે સવાર થઈ ગઈ છે, ને સવારે પણ આપણે આવી ગયા હતા આપણી ગૌશાળાનું સમજો ને 80% કામ ઓકે થઈ ગયું છે. ગાયોને છોડવાની બાકી છે, થોડુંક સાફ સફાઈનું કામ બાકી છે, એના સિવાય બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અને હવે તમે ચેક કરો મેઘલના વાસુડાને. અને હું તમને જણાવી જ દઉં કે મેઘલ આપણી છે એ વાસડો લઈ આવી છે. પછી એમાં શું સસ્પેન્સ રાખો. હા મેઘલ, તમે પ્લેટ જો કેવો સરસ મજાનો વાસડો આવ્યો છે. વાસડા સરસ મજાના જ હોય, એમાં કાંઈ ઘટે નહીં. અને આપણી મેઘલ, એમાંય કાંઈ ઘટે નહીં. અત્યારે કટ્ટી ખાઈ રહી, અને હમણાં આપણે એને પૂરી નાખશું પાછળના વાડામાં. બાકી સામે વાસુડા છે એ ખાંડની મોજ માણે રહ્યા. અને સામે પવિત્રા જો ચરવા માટે એને મૂકવાની છે, એટલે બહાર અત્યારે રાખી છે, પણ હમણાં એને લઈ લઈશું અંદર. તારે મા પાસે જા. બસ હવે જો બંને ભેગા એક સાથે. આમ જા. હા હવે જુઓ બંને મા દીકરાને. કેવો સરસ વાસડો હે ને. અહીંયા હાલા. હવે ચેક કરો. મેઘલ જ્યારે નાની હતી ને ત્યારે લગભગ એના કાન છે ને આવા જ હતા. આના કાન થોડા મોટા છે એનાથી, પણ બાકી આમ હતા આવા જ. જેમ મોટી થઈ તેમ આવી થઈ ગઈ. જુઓ આવી. વાહ મેઘલ વાહ, કટ્ટી કેવી સરસ ખાય છે જો.
રાતે આ જે જાર નાખી ને જારમાં એને મજા નથી આવી લાગતી, એટલા માટે અત્યારે ફર્સ્ટ ક્લાસ કટ્ટી ખાય છે અને આપણે એને ખાવા દઈએ છીએ. વાસળો ને બંને મા દીકરો ભેગા ઉપર તો આપણે એનો ફોટો તો પાડીએ કાં તો કાં વાસડા. અને બાકી જો પૂનમભાઈ છે બેસી ગયા સતારમાં. હવે એને હમણાં જવાનું છે ચરવા માટે. બાકી જાનકી અહીંયા છે અને આ જો એની ઢબ્બુ દેખાય છે. એ બંને મા દીકરો ત્યાં છે અને બાકી આ આગેવાની અહીંયા કામે કલ હાલ હાલ અહીંયા હાલ હાલ. કેમ માનતો નથી આ પાત્રો માનતો નહીં અને પાછળ ધક્કો દેવો જો અમારે કે અહીંયા તું તારા મા પાસે જા ને આપણે થંબનેલ માટે ફોટો ખેંચી લઈએ. બસ હવે આમ ફરી જા. એક જ મિનિટ હું બે ફોટા પાડી લઉં. તો આ બંનેને આપણે સરસ ફોટા પાડી લીધા અને હવે આપણે કામ કરવાનું છે. જે ગાયો આપણે અહીંયાથી આડવા મૂકવી છે એમાં એક ભૂરી છે, પૂનમ છે, પ્રેમવતી છે, કૃષ્ણા છે અને પવિત્ર બારે છે. આ 5 ગાયો અત્યારે આડવા મૂકવાની છે. તો આપણે પહેલાં એને મૂકી આવીએ અને પછી આ બધાને જોઈએ. હવે આપણે આપણી ગૌશાળાનું સવારનું બધું જ કામ ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે. ગાયો બધી જો કોઈ આડવા ગઈ છે, કોઈ પાછળના વાડામાં ગઈ છે. બંને તાજી અહીંયા ગાયો પણ પાછળના વાડામાં પૂરી નાખીને બંનેના ઢમકુણિયા છે અહીંયા પૂરાઈ ગયા છે. થોડી વાર આમથી આમ ફર્યા ને થાકી ગયા તો અત્યારે સૂઈ ગયા. જો હજી એકની જગ્યા છે નહીં પાંડેવી અહીંયા, એટલે આની અંદર હમાઈ જશે. પણ આ પંચકલી એકલી થઈ ગયા આની અંદર. પંચકલી ભેગું કોઈને પૂરવું તો પડશે, પણ હવે થોડી વાર રહીને આપણે પૂરીએ, કારણ કે થઈ ગયું છે મારે મોડું. અત્યારે 8:30 જેવું થઈ ગયું છે અને બસ હવે આપણે અહીંયા આપણી ગૌશાળાનું બધું કામ ઓકે રિપોર્ટ થયું. જાનકી જો અહીંયાથી રાડું દે છે. કાં જાનકી મેળ નહીં આવતો, ભાગી ગઈ જો. અને બાકી આ બધી ફેમિલી આની અંદર પૂરાઈ ગઈ છે અને એણે ખાણ બધાએ ખાઈ લીધું લાગે. હજી કોઈ ખાય છે ને કોઈ બેસી ગયા ને એવું બધું છે. ભલે હાલો તો હવે બીજું કાંઈ સવારનું કામ અહીંયા રહેતું નથી. બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. હવે ઘરે જાય, કપડાં બદલાવીએ, નાહે ધોઈએ અને જાય પાંજરાપોર. મિત્રો આપણે રોજની જેમ પાંજરાપોર જઈએ હતા. જે કાંઈ પણ કામ હતું બધું ઓકે રિપોર્ટ કરીને ફરીથી આવી ગયા છે આપણી ગૌશાળાએ. પંચકલી બેન જો એકલા બેઠા છે અને ફેમિલી અહીંયા છે. આ પિંજરું નડે છે પછી ચેક કરીએ, પણ અત્યારે આપણે એકવાર પાંડેને ચેક કરી લઈએ, કારણ કે પાંડે પણ હવે તૈયારીઓ જ છે. મેકલ ને બધી જો દરવાજો ખુલ્લો જોઈ જાય એટલે સીધા તો કામેકલ ક્યાં જવું છે. અને પાંડેને જોઈ લઈએ હવે. આજે જો આટલી જ ફેમિલી છે આની અંદર. આજે જેવું હતા ને બધું ફૂલ ફેમિલી જતી છે આજે ચરવા માટે. બસ પાંડે એકદમ ઓકે રિપોર્ટ છે, કાંઈ તકલીફ છે નહીં બીજી, બરાબર કરતી હોય એવું લાગતું નથી. બાકી ધ્યાન હવે રાખવું પડશે પાંડેનું ધ્યાન રાખશું. અને બાકી તો અત્યારે નીણ કરવાનું કામ આપણે કરવાનું છે, કારણ કે હર્ષદભાઈ જાતે રહેશે ઘરે, એટલે પાણી તો સવારના ભરી નાખ્યું હતું. અને હવે શીંગાની કટ્ટી છે એ નાખી દે, બધાને ખવડાવીએ. બાકી સવારના છે જ્યાં બાજરાના દાંડર આવે ને એ મતલબ નાખી દઉં તો એમાંથી જેવું પાંદડા ખાઈ ગયા છે અને ડોકા વધ્યા છે. તો હવે જ્યારે એને ભૂખ લાગશે ત્યારે ત્યાં કેળશે. બાકી આની અંદર અહીંયા પડ્યા છે ડોકા, કાંઈ વાંધો નહીં. હાલો ડોકા ઉપર નાખી દે કટ્ટી, એટલે બધા ખાય કપ પ્લેટ અને પાણી પીવું હશે ત્યારે પીશે ને એવું બધું કામ કરશે. ત્યાં પડી જાય હાંજ. પછી તો હાંજનું આપણે જોવાનું છે. મેઘલ કે તમે મને અહીંયાથી બહાર કાઢો, વાસડો સાંભળ્યો છે મને, પણ એ તો હાંજ સિવાય ન મેળાવે ને. જો અહીંયાથી આપણે કાઢી નાખીએ તો એને ટેવ પડી જાય. જો ત્યાંથી રાડું દઈને અહીંયાથી ભલે હાલો તો એકવાર નીણ કરી નાખીએ બધાને અને પછી વાત કરીએ. તો 10-15 મિનિટની અંદર આપણે નીણનું કામ એકદમ ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે. થોડી ગરમી થઈ છે. હા ભાઈ, હા આવું શું બોલાવે છે. બાકી આપણે જો કેવા સુંદર રીતે ખાય છે. આજે તો જે વચ્ચે ડીશ પડી છે ને, ડીશની અંદર આપણે છે એ કટ્ટીએ નાખી છે. મેં કીધું સાંજ ના એવું હશે તો સાફ કરી નાખશું. બાકી અહીંયાથી તો એવું મસ્ત દ્રશ્ય છે. જો આમ ફરતા ખાયો, ફરતા ચક્કી શું લાખી છે એ શરમાઈ ગઈ તો સાઈડમાં આવી ગઈ. બાકી આ બંનેનો વટ તો જુઓ તમે કેમ બેઠા હે, પણ સેમ પોઝમાં બેઠા હે ને. આ નનકી છે ને જે ટીલારી, એ અત્યારે રાડું દેહરી ઊભી થઈ ગઈ જોઈએ. અને બીજું એક ફર્સ્ટ ક્લાસ દ્રશ્ય બતાવું. જુઓ પંચકલી ખાતા શીખી ગઈ છે. હવે કોઈ ના કહેતા ફક્ત દૂધ જ પીએ છે, કટ્ટીએ ખાય છે. થોડીક એવી નાખી છે ને તો એ
મારશે એમાં. બાકી હાલો બપોરનું ગૌશાળાનું બધું જ કામ થઈ ગયું એકદમ ઓકે રિપોર્ટ. હવે જાય અહીંયાથી ઘરે જઈ જમીએ. તો આપણે બપોરનું આપણી ગૌશાળાનું કામ કરીને પછી ઘરે ગયા હતા. ઘરેથી પાંજરાપુર ગયા હતા. અને અત્યારે એમ જ પાંડેનું થોડું મને ડાઉટ હતું ને તો હું ચેક કરવા માટે આવ્યો હતો. મેં અહીંયા આયા ભેગે શું જોયું ખબર? જે મેં જોયું ને તમે જુઓ. પાંડે પણ વિયાઈ રહી છે. જો દસ્યો તો આવી ગયો છે. અને આ બધી ફેમિલી પણ ભાગી આવી છે. જ્યાં હું અહીંયા ચરવા મૂક્યા હતા ને ત્યાંથી તો એની અંદર લઈ લીધા. બાકી તો બધા છે જ એકદમ ઓકે રિપોર્ટ. અને બાકી હવે પાંડેનું આપણે ધ્યાન રાખવું પડશે કારણ કે દસ્યો આવી ગયો છે. હવે થોડી વાર રાહ જોશું અને બાકી કાલના બ્લોગમાં તમને બધું જણાવીશ. બરાબર? જુઓ કેમ છે. વાહ પાંડે વાહ. વાસળી કે વાસળો કોમેન્ટ કરી દો. હાલો એ નહીં કરવાનું. કરી દીધી કોમેન્ટ? ભલે હાલો તો હવે કોમેન્ટ કરીને રાહ જો કાલની કે કાલના વ્લોગની અંદર તમને ખબર પડશે કે આપણી પાંડેને શું આવ્યું. તો ભલે આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખવો પડશે કારણ કે બીજો વ્લોગ અત્યારે સ્ટાર્ટ કરવો પડશે ધીમે ધીમે. એટલા માટે તો જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર.